તું જરાય ચિંતા કરમાં, બધું હરખું થઈ જશે. હું છે ને શિવેનના પપ્પાને વાત કરીશ, એ બે ભાઈઓને સમજાવશે અને એ સમજાવશે ને એટલે તરત સમજી જશે. અને સાંભળ, હવે રોવાનું બંધ કરી દે. રોવાથી કાંઈ ન થાય, બધું હરખું થઈ જશે અને બે ભાઈઓ સુધરી જશે. હો હારું, હવે તું છે ને જમી લેજે. એ હા, હું મૂકું છું. હું શિવેનના પપ્પા હારે વાત કરીને પછી તને ફોન કરું છું. એ હા, મૂકું. શું થયું મમ્મી? કોનો ફોન હતો? કાંઈ નહીં શિવેન, નાનીનો ફોન હતો. એમાં થયું છે એવું ને કે બે મામા જુદા થઈ ગયા, બધી વસ્તુના ભાગ પડી ગયા, એટલે હવે બે મામા અલગ રહે છે. તો બેમાંથી એકેય મામા નાનીને રાખવા તૈયાર નથી. છે ને નાના મામા મોટા મામાને એમ કહે છે કે તું બાને રાખ, એટલે કે નાનીને તમે રાખો, જે કાંઈ પૈસા થાય બાનો જે કાંઈ ખર્ચો થાય એ નાના મામા આપી દે. અને મોટા મામા નાના મામાને એમ કહે છે કે બાને તમે રાખો, અમારી પાસે ટાઈમ નથી, અમારે તો ઘણાય કામ હોય ને બહાર જવાનું હોય, કોણ રાખે? આમાં નાનીનો શું વાંક? એને શું સમજવું? બે મામાની વચ્ચે એ તો હુડી વચ્ચે હોપારી જેવું થઈ ગયું. બે માંથી એકેય મામા રાખવા તૈયાર નથી. આવું કઈ થોડું હાલે? હા તો બરાબર જ છે ને. એટલે હું વિચારું છું શિવેન કે તાર પપ્પાને કહું કે બે મામાને સમજાવે કે આવું ન કરાય. મમ્મી હું તને એક વાત કહું, પણ પપ્પા હું કેમ બે મામાને સમજાવે? અરે તારા પપ્પા બે મામાથી મોટા છે તો એની ફરજમાં ન આવે કે બે મામાને સમજાવે કે આવી રીતના મારે થોડી આવું કરાય? આપણે તે દાદીને હારે નથી રાખતા તારા લીધે, તો બાની આ નકરી બાંધણ કરે છે એટલે. તો પપ્પા હું કયા મોઢે એને મામાને સમજાવે? અને મમ્મી બે મામાની વાત સાચી જ છે ને. અને મમ્મી તું જ ક્યાં કહેતી હોઈશ ને પપ્પાને કે આપણી પાસે ટાઈમ નથી, આપણે બહાર જવાનું હોય, બાનું બધું બનાવવું પડે, ઘરે ક્યાંક જઈએ તો બાને કેવી રીતે મૂકવા, હારે લઈ જવા પડે. તોય પપ્પાને કહેતી હોઈશ ને કે આપણી પાસે ટાઈમ નથી, આપણે બહાર જવાનું હોય છે. એમ મામાને ટાઈમ નથી, એને બહાર જવાનું હોય છે. નાના મામાની વાત એ સાચી જ છે ને. નાનીનો જે ખર્ચે પાણી થાય એ આપી દે, પણ નાની નહીં રાખે. જેમ તમે કહી દીધું હતું કે અમે નહીં રાખી દાદીને, અમે જે ખર્ચો પાણી થાય એ આપી દેવું. અને મોટા મામાની વાત એ સાચી છે કે એની પાસે ટાઈમ ન હોય અને બહાર જવાનું હોય. એમ તે કહી દીધું હતું ને કે અમારે ટાઈમ ન હોય દાદીને રાખવાનો, અમારે બહાર જવાનું હોય. જેમ તે દાદી હારે કર્યું હતું એમ બે મામા નાની હારે કરે છે, એમાં ફેર શું છે? સાચું જ છે ને. હવે તને ખબર છે કે અત્યારે બે મામા તૈયાર નથી નાનીને રાખવા, તો તમારે શું કરે ખબર છે? શું કરાય એમાં? કામ નાનીને વૃદ્ધાશ્રમ. આ તું કેવી વાતો કરે છો? નાનીને થોડી વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાય? વૃદ્ધાશ્રમમાં નાની જાય કઈ સારું લાગે? હું કામ નાનીને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જવાય? આ તો સારું છે કે મોટા પપ્પાની દાદીને રાખવા તૈયાર છે. મોટા પપ્પા એને દાદીને રાખ્યા એટલે, નહીતર તો દાદીની તે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનો દ્વારો આવે. હા શિવેન, તારી વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. હવે દાદીને હું છે ને કાલે જ લઈ આવીશ, એને અહીંયા જ રાખશું અને એની સેવાય કરીશ. પણ એક વાત સાચી કહું, તું અને તાર પપ્પાની હારે વાત કરજે અને હુંય વાત કરીશ તાર પપ્પાને કે એ છે ને મામાને બેયને સમજાવે કે આવું ન કરાય અને મારી મમ્મીનો કંઈક રસ્તો કરી દે. જેમ પોતાની મમ્મીની ઉપર વાત આવે ને ત્યારે ખબર પડે, બાકી બીજાની મમ્મી ઉપર વાત હોય ને ત્યારે કઈ ન ખબર પડે. ત્યારે તો આપણે ગમે ને હાલતા જ જાય. અત્યારે બધાને છે ને માં નડે છે. હા શિવેન, તારી વાત 100% સાચી છે. મને અત્યાર સુધી ખબર નહોતી પડતી કે હું દાદી યાર ખોટું કરું છું, પણ જ્યારે નાની ઉપર આ વાત આવી ને ત્યારે મને સમજાણું કે મેં જે કર્યું ને ખોટું છે. જ્યારે આપણા પોતાના ઉપર આવે ને ત્યારે જ આપણને સાચી હકીકત સમજાય છે અને આપણી ભૂલ પણ સમજાય છે.